નમસ્કાર. વિશ્વના જુદા જુદા ટાઈમ ઝોનમાંથી વૈશ્વિક શ્રોતાજનોને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ગુજરાતી સાહિત્ય ફોરમની રવિવારની આજની સભામાં આજના વિદુષી વ્યક્તિ આશા વિરેન્દ્ર, તેમનો પરિચય આપનાર સંધ્યા ભટ્ટ અને આખા કાર્યક્રમને અંતે આભાર વ્યક્ત કરનાર લંડન સ્થિત ભારતીબેન વોરા સહિત હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્ય ફોરમ વિશે જો હું આપને ટૂંકમાં કહું ને તો એ એક નોન પોલિટિકલ અને નોન રિલિજિયસ સંસ્થા છે. દુનિયાભરમાં વિશ્વના ખૂણે ખૂણે 60 મિલિયન ગુજરાતી લોકો ફેલાયેલા છે. આટલી બધી મોટી સંખ્યામાં ફેલાયેલા ગુજરાતી જ્યાં જાય ત્યાં, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત એ ન્યાય. એ જ્યાં ગયો છે ને ગુજરાતી, ઇવન એક જ ગુજરાતી કોઈ ગામમાં રહેતો હોય તો પણ એના સંસ્કાર, એની રહેણીકરણી, એની રીતભાત, એના પહેરવેશ અને ખાણીપીણી અને છેલ્લે એના એકદમ સરસ મજાના તહેવારો લઈને જાય છે. આમ જ્યાં ગુજરાતી હોય ત્યાં બધું જ હોય. એક બહુ સરસ મજાની વાત કરું. આપણે જ્યારે ભારતમાં હોઈએ ને ત્યારે આપણે છે ને તે ચાઇનીઝ રેસ્ટોરન્ટ શોધીએ, મેક્સિકન શોધીએ, એવું બધું શોધતા હોઈએ. પણ જ્યારે ભારતની બહાર જઈએ ને ત્યારે ઇન્ડિયન રેસ્ટોરન્ટ શોધતા હોઈએ. આ કેવી વિડંબના કહેવાય. અહીંયા છીએ ત્યારે બહારનું શોધીએ છીએ ને બહાર જઈએ ત્યારે પોતાનું શોધીએ છીએ. આવી વિડંબના સહિત આજનો માનવ જીવી રહ્યો છે. વધારેમાં હું તમને કહું કે આ ગુજરાત સાહિત્ય ફોરમનો આજે 287મો એપિસોડ છે. આજ સુધીના બધા જ એપિસોડો અમારી ગુજરાતી જે સાહિત્ય ફોરમની ચેનલ છે, યુટ્યુબ ચેનલ છે, એના ઉપર આપ સૌ અમારા જૂના એપિસોડો તમે સાંભળી શકશો, માણી શકશો અને સમજી પણ શકશો. હવે એ જ્યારે તમે સાંભળતા હો તે વખતે તમારા મનમાં જો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય ને તો એ તમે ચેટબોક્સમાં લખશો, જેથી કરીને પ્રશ્નનો જવાબ અમારા વક્તા જરૂરથી આપશે. હવે થયું છે શું કે ગુજરાતી ભાષા, આપણી વહાલી ગુજરાતી ભાષા, અને હું હંમેશા કહું છું, કોઈ ગર્વથી કહું છું, હું તો ગુજરાતી છું. કોઈ ઠેકાણે બહાર, ભારતની બહાર ગયા હોય ને કોઈ મળી જાય તો પહેલા પૂછે, તમે ભારતીય છો? હા. કયા સ્ટેટમાંથી આવો છો? તો હું બહુ ગર્વથી કહું, હું તો ગુજરાતી છું, ગુજરાતમાંથી આવું છું. અને એવી રીતે એક કપલ રસ્તામાં મળી ગયો તો એમણે મને એવું કીધું, અમે બી ગુજરાતી છે, ચાલો ને આપણે ગુજરાતીમાં વાતો કરીએ. તો બહુ ખુશ થઈ ગઈ કે અહીંયા આગળ આટલે દૂર મને કોઈ ગુજરાતીમાં વાત કરવા વાળું મળી ગયું. એટલે જ કહું છું, ગુજરાતી જ્યાં જાય ને ત્યાં એનું બધું સાથે લઈને જતો હોય છે. આ અમારી જે યુટ્યુબ ચેનલ છે એના ઉપર તમે જે કંઈ ક્વેશ્ચન આપશો એ તો મેં કહ્યું જ, પણ તમારે ધારો કે કોઈ ક્વેશ્ચન નથી, સવાલ નથી તમારી પાસે, તો તમારો પ્રતિભાવ જરૂરથી આપશો, જેથી કરીને આ ગુજરાતી સાહિત્ય ફોરમનું વટવૃક્ષ છે જે ફેલાયેલું છે અને દુનિયાના ખૂણે ખૂણે એના મૂળિયા જઈ રહ્યા છે, એને મજબૂત બનાવવા માટે આપ સૌના સહકારની અમને સતત જરૂર રહે છે. અને હું અપેક્ષા રાખું છું કે આપ સૌનો સહકાર અમને મળશે. અને ખરી વાત છે કે આજે 5.5 વર્ષ થયા ને પણ આટલા એપિસોડ થયા તો કોઈ બધા જ વક્તાઓનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક હું આભાર માનું છું કે કોઈએ મને સહેજ પણ ના પાડ્યા વગર મારા આ કાર્યક્રમમાં આવવા માટે તેઓએ તરત જ આનંદપૂર્વક હા પાડી છે. એટલે એ સૌનો પણ અત્યારે આભાર વ્યક્ત કરવાનું ચૂકીશ જ નહીં. ચાલો, હવે બધું વધારે વખત તમારો નહીં રહું. તમને એવું થશે કે હવે આશા વિરેન્દ્ર શું બોલવાના છે, એ કોણ છે તો જાણવું પડે ને. તો આશા વિરેન્દ્રએ શું કર્યું છે ખબર છે? આપણે બધા છે ને કશેક જઈએ તો કોઈનો સાથ માંગતા હોઈએ છીએ, પણ એમણે તો શબ્દ કે જે કોઈ દિવસ આપણા શરીરથી છૂટો પડે જ નહીં, એટલે આપણે એને આપણા સાથીદારને શોધવા જવું પડે જ નહીં, એવા શબ્દના સથવારે એવા વક્તા આશાબેન વિરેન્દ્રનો પરિચય સંધ્યાબેન ભટ્ટને આપવા માટે હું વિનંતી કરું છું. જી, આભાર કોકિલાબેન. આશા વિરેન્દ્ર તરીકે જેઓ ઓળખાય છે, ખૂબ પ્રખ્યાત છે આશા વિરેન્દ્ર તરીકે જ. એમનું આખું નામ આશા વિરેન્દ્ર શાહ, અને 2 સપ્ટેમ્બર 1950માં તેમનો જન્મ થયો અને એમણે BSc સુધીનું ઔપચારિક શિક્ષણ લીધું છે.
તેમને સાહિત્ય, સંગીત અને અભિનયમાં ખૂબ ઊંડો રસ છે અને તેઓ ખૂબ સારા અભિનેત્રી પણ છે. એમણે કસ્તુરબા ઉપરનો જે એમનો અભિનય છે તે એમણે ઘણી જગ્યાએ કર્યો છે. આ ઉપરાંત પણ તેમણે અભિનય પણ કર્યો છે. લેખિકા તરીકે જો એમની વાત કરું તો મુંબઈથી પ્રગટ થતા જન્મભૂમિ પ્રવાસી અખબારમાં આસવ કોલમ હેઠળ તેમની ટૂંકી વાર્તાઓ પ્રગટ થાય છે. આ ઉપરાંત અખંડાનંદ, નવનીત સમર્પણ, જનકલ્યાણ, કલા વિમર્શ, આ બધા જે સામયિકો છે એમાં પણ અવારનવાર તેમની વાર્તાઓ પ્રગટ થાય છે. ઘણી વાર તેઓ પોતાની ગમતી ફિલ્મ અથવા તો કોઈ સ્પર્શી ગયેલા પુસ્તક ઉપર આસ્વાદ પણ લખે છે. હજુ હમણાં મેં ભૂમિપુત્રમાં એમણે એક શિવા પુસ્તક જે પ્રખ્યાત પત્રકાર પ્રશાંત દયાળે પોતાની પત્ની ઉપર જે જીવન ચરિત્ર લખેલું એના પર ખૂબ સુંદર આસ્વાદ એમનો મેં વાંચેલો. એટલે એ પ્રકારનું પણ તેઓ લખે. એમને જે પણ કંઈક સ્પર્શી જાય એવી ફિલ્મ વિશે પણ ખૂબ સુંદર તેઓ લખી શકે છે. આ ઉપરાંત એમનું મુખ્ય પ્રદાન જેને આપણે કહી શકાય કે બહુ દીર્ઘ જીવી કામ એમણે કર્યું હોય તો તે ભૂમિપુત્ર જે સર્વોદયનું સામયિક છે, ભૂમિપુત્ર ખૂબ પ્રખ્યાત. એમાં છેલ્લે પાને એક વાર્તા કે જે પહેલા હરીશચંદ્ર લખતા અને એમના ગયા પછી 2010 થી તેમણે આ વાર્તાનું પાનું સંભાળ્યું છે, જેમાં તેઓ પ્રાદેશિક ભાષાઓ બંગાળી કે તમિલ કે અથવા તો અંગ્રેજી ભાષા એમાં જે વાર્તાઓ લખાતી હોય એનું સંક્ષિપ્તીકરણ તેઓ આપે છે. અને આ દરેક જણ જે ભૂમિપુત્રના વાચકો છે નિયમિત, એ સૌથી પહેલા ભૂમિપુત્ર વાંચે ત્યારે છેલ્લું પાનું જ વાંચે અને એ જે વાર્તા છે એ ખૂબ જ હૃદયસ્પર્શી હોય છે. અને આ વાર્તાના સંગ્રહ પણ થયું છે, એટલે કે તર્પણ નામથી 1 થી 4 ભાગ થયા છે. એમાં 41 વાર્તાઓ છે. હજુ તો ઘણી બધી વાર્તાઓ સંગ્રહની રાહ જોઈને બેઠી છે. આ ઉપરાંત શિક્ષા અભિયાન અંતર્ગત બાળકો માટેની વાર્તાઓના પણ તેમના 2 સંગ્રહ પ્રકાશિત થયા છે, મેઘધનુષી પાંખો અને કોબો ભરીને ખુશી. આ ઉપરાંત તરુણ દીકરીઓ અને સ્ત્રીઓ માટેની વાર્તાઓનું સહસંપાદન પણ તેમણે કર્યું છે. મને યાદ છે કે ગુજરાત મિત્રની અંદર જ્યારે એકવાર વાર્તા સ્પર્ધા યોજાયેલી ત્યારે 300 વાર્તાઓમાંથી તેમની ચપટી વાર્તાને પ્રથમ ક્રમાંક મળેલો. અને આ ઉપરાંત હમણાં જ ભુજમાં તેમને સાહિત્યિક પ્રદાન માટે ડોક્ટર જયંત ખત્રી બકુલેશ એવોર્ડ પણ મળ્યો છે. એટલે આશા વિજેન્દ્ર સતત કામ કરતા રહ્યા છે અને પોતાનું પ્રદાન ટૂંકી વાર્તા ક્ષેત્રે અને આસ્વાદ ક્ષેત્રે આપતા રહ્યા છે. અસ્તુ. ખૂબ આભાર. શરૂ કરું કોકિલાબેન? આપ શરૂ કરી શકો છો. હા, હાજી. મારો પરિચય જેમણે આપ્યો એ સંધ્યાબેનનો તો હું આભાર ન માની શકું, કારણ કે અમારી વર્ષોની મૈત્રી છે. પરંતુ કોકિલાબેનને ખોટું ન લાગે તો એમનો આભાર તો હું જરૂર માનીશ. મને ખોટું ના કે લાગે. ના, તમને એમ થાય કે સંધ્યાબેનની મૈત્રી છે તો મારી સાથે મૈત્રી કેમ નથી? તમારી સાથે મૈત્રી છે. તમારો આભાર ખાસ તો હું એટલા માટે માનું છું કે આજે અહીં આમંત્રણ આપીને તમે મને આટલા બધા મિત્રો સાથે મેળવી આપી. ક્યાં ક્યાંથી લોકો જોડાયા હશે અને શબ્દોનો સથવારો તો છે જ આપણે, પણ આ બધા મિત્રોનો પણ સથવારો આજે મળશે એનો મને ખૂબ આનંદ છે. કોકિલાબેનનો ફોન આવ્યો અને જ્યારે આજને માટે આમંત્રણ આપ્યું ત્યારે મને એમ કે વિષય પણ કોકિલાબેન જ આપશે, પરંતુ એમણે તો એ જવાબદારી મને સોંપી અને એમ કહ્યું કે અમે વક્તાને કહીએ છીએ કે તમને જે પસંદ હોય એ વિષય પર બોલો. હવે મને જ્યારે મૂંઝવણ તો થઈ કે વિષય કયો પસંદ કરું, અને એકાએક મને ઝબકારો થયો કે જે શબ્દ થકી જ મને આ આમંત્રણ આપવામાં આવ્યું છે અને જે શબ્દ થકી જ આજે હું જે કંઈ છું એ સ્થાન પર ઊભી રહી શકી છું, તો શા માટે શબ્દના સથવારે એવો વિષય જ ન રાખું? અને એ સાથે મેં નક્કી કર્યું કે
આજનો વિષય રાખીએ શબ્દના સથવારે. આમ પણ શબ્દ એ શબ્દ મને બહુ જ ગમે છે. એની સાથે જાણે ભવભવની પ્રીત હોય ને એવું મને લાગે. એક વખત હું પોંડિચેરી ગઈ હતી અને ત્યાંની ગલીઓમાં ફરતા ફરતા એક દુકાનના પોસ્ટર ઉપર મારું ધ્યાન ગયું, દુકાનના બોર્ડ ઉપર. તો એનું નામ હતું શબદ. તો મને થયું કે આ શાની દુકાન છે. એના પગથિયા ચડીને હું ગઈ તો એ પુસ્તકોની દુકાન હતી અને પુસ્તકની દુકાનનું કોઈ શબદ નામ રાખે એ મને એટલું બધું ગમી ગયું કે મારે ખરીદી નહોતી કરવાની. તે છતાં મેં થોડા પુસ્તકોની ખરીદી કરી અને એ શબદની જે થેલી આપવામાં આવેલી, કાપડની થેલી, એ આજ સુધી મેં સાચવી રાખી છે. એટલે શબ્દ ક્યાં ક્યાં આપણી સાથે ફરે છે, ક્યાં ક્યાં સથવારો આપે છે એ. અને આપણે સૌ જાણીએ છીએ કે શીખ સમુદાય જે ગુરુ નાનકના સૂત્રો અને ગ્રંથો છે એને શબદ કહીને ખૂબ એને પવિત્ર માને છે. અને આપણા બધા માટે શબ્દ પવિત્ર તો છે જ. શબ્દને કોઈ એક વ્યાખ્યામાં ન બાંધી શકાય. શબ્દ સૃષ્ટિ છે, શબ્દ બ્રહ્મ છે, એવું ઘણું બધું આપણે સાંભળીએ છીએ અને એ બધું જ સાચું છે. પણ મારે મારા તરફથી પણ એક બે વ્યાખ્યા એવી ઉમેરવી છે કે શબ્દ એ વ્યસન છે. શબ્દનું વ્યસન એક વખત લાગી જાય ને તો પછી એનો નશો પણ ચડતો હોય છે આપણને. અને જે એડિક્ટ હોય એને નશો કર્યા વગર નથી ચાલતું. એવું જ આપણને પણ કંઈ ને કંઈ નવું વાંચ્યા વગર ખાવાનું ગળે નથી ઉતરતું હતું. અને હું માનું છું કે શબ્દ જ દવા છે અને શબ્દ જ દર્દ છે. જ્યારે પણ આપણે કંઈ મૂંઝાયેલા હોઈએ, આપણે રસ્તો ન મળતો હોય, ત્યારે શબ્દ તરત જ આપણી આંગળી પકડી લે છે અને કહે છે કે ચાલ, હું ચલાવું ત્યાં તું ચાલ, તો તારી મૂંઝવણ ટળી જશે. આવા અનુભવ તો ઘણી વખત થયા હશે. અને એક શબ્દના જ્યારે નવા નવા અર્થ આપણને જાણવા મળે ત્યારે મનની અંદર એવો તો ઉઘાડ થતો હોય છે કે જાણે કોઈ મરજીવો ડૂબકી મારે અને એના હાથમાં મોતી આવે ત્યારે જે એને આનંદની લાગણી થાય એની કરતાં પણ આ સુખ કંઈક અવર્ણનીય જ હોય છે. ગોંડલના રાજવી ભગવતસિંહજીનો માતૃભાષા અને શબ્દો માટેનો, ગુજરાતી ભાષા માટેનો પ્રેમ એટલે ભગવત ગોમંડળ. મેં હમણાં જ વાંચ્યું કે ભગવતસિંહ ખરેખર તો અંગ્રેજી માધ્યમમાં ભણેલા અને વિદેશમાં જઈને ભણ્યા હતા. પણ જ્યારે એ ગાદી પર બેઠા ત્યારે એમના ધ્યાનમાં આવ્યું કે ગુજરાતી ભાષામાં એક પણ શબ્દકોશ હજી સુધી તૈયાર થયો નથી. એ ધ્યાનમાં આવ્યું ત્યારથી એમણે આ કામને પોતાનું મિશન સમજીને રાત દિવસ શબ્દો ભેગા કરવા માંડ્યા, શબ્દોના અર્થો ભેગા કરવા માંડ્યા અને એમના વિદ્યાધિકારી, ગોંડલના જે વિદ્યાધિકારી હતા ચંદુભાઈ, એમની મદદ લઈને એમણે ઘણા બધા શબ્દોનો સંગ્રહ કર્યો અને ભગવત ગોમંડળમાં 2,81,369 શબ્દોનો સંગ્રહ કરીને જે અભૂતપૂર્વ કામ કર્યું એ ભગવત ગોમંડળ એમની શબ્દ પ્રત્યેની પ્રીતિ બતાવે છે. કોઈ સૂફી કવિની પંક્તિઓ મને સાંભળવા મળી. એમાં એ કહે છે कि शब्द कहाँ से उठत है, शब्द कहाँ से उठत है, कहाँ जाए समाई. शब्द कहाँ से उठत है, कहाँ जाए समाई. जाके हाथ न पाँव है, उसे कैसे पकड़्यो जाए. આ વાત મને એટલી બધી સાચી લાગી કે ખરેખર ઘણી વખત એમ થાય છે કે
કંઈક શબ્દોમાં વ્યક્ત કરવું છે, આપણે આ વાત કોઈક સુધી પહોંચાડવી છે, પણ સમજ નથી પડતી કે કયો શબ્દ વાપરીને આ વાત પહોંચાડી શકાય અને બરાબર આપણે જે ભાવ વ્યક્ત કરવો છે એને માટેનો શબ્દ કેવી રીતે પકડાય, અને જ્યારે પકડાય ત્યારે જાણે અંદરથી કંઈક જળાહળા થઈ જતું હોય એવું આપણે અનુભવી શકીએ છીએ. કળાઓ તો ઘણા બધા પ્રકારની હોય છે, પણ દરેક કળા માટે શબ્દની એટલી જરૂરિયાત નથી હોતી. ધારો કે એક નૃત્યકાર છે, એ પોતાની નૃત્યની મુદ્રા અને લય દ્વારા પોતાની કળા વ્યક્ત કરે છે. ચિત્રકાર છે, એને રંગ પીંછી અને કેનવાસ મળે તો એના માટે પર્યાપ્ત છે. કોઈ વાદ્યકાર છે, એ વાજિંત્ર દ્વારા પોતાની રજૂઆત કરે છે, અને અભિનેતા હાવભાવ, અવાજના ઉતાર ચઢાવ એ દ્વારા પ્રેક્ષકો સમક્ષ રજૂ થાય છે. પણ મને લાગે છે કે માત્ર ને માત્ર લેખક કે કવિ એને જ શબ્દની એટલી બધી જરૂર હોય છે કે શબ્દ ન મળે, યોગ્ય શબ્દ ન મળે તો એ જાણે બેબાકડો થઈ જાય છે. ખાવું ભાવતું નથી, ઊંઘ આવતી નથી. આવી પરિસ્થિતિમાંથી જે કોઈ લખનારા ભાઈઓ બહેનો હશે એ ચોક્કસ પસાર થયા જ હશે. અને ઘણી વખત આપણી કલમ એવી ખોટકાઈ પડે છે કે જાણે કંઈ સૂઝતું જ નથી. આપણને એમ થાય કે આપણને કંઈ લખતા આવડતું જ નથી. એવો સમય પણ દરેકે દરેક લખનારના જીવનમાં આવતો જ હોય છે. અને એ બધામાંથી પસાર થઈને પણ પછી જ્યારે આપણે રસ્તા ઉપર આવી શકીએ ત્યારે એમ થાય છે કે ના ના, હવે ખરું જીવન આપણું પાછું શરૂ થયું. જ્યારે કોરોનાનો સમય ચાલતો હતો ત્યારે એક ઊંડી ઉદાસી આપણા દરેકના જીવનમાં પ્રસરેલી હતી. અને ભલે અમારા કુટુંબમાં કે અમારા આજુબાજુના લોકોમાં કોઈ એવી ગંભીર ઘટના નહોતી બની, તો પણ રોજે રોજની જે પરિસ્થિતિ સામે આવતી જતી હતી, અખબારો દ્વારા આપણને જાણવા મળતું હતું, ત્યારે એટલી બધી મૂંઝવણ અનુભવાતી હતી કે આપણે આ પરિસ્થિતિમાં શું કરી શકીએ. અને ત્યારે મને એમ થયું કે સારું છે કે આપણી પાસે શબ્દ છે, નહીતર આજે શું કરત, એકદમ ડિપ્રેશનમાં જ જતા રહેવાય એવી એ પરિસ્થિતિ હતી. ત્યારે આમ તો મને પદ્યમાં લખવાની બહુ ફાવટ નથી, પણ એ સમયે જરાક કલમ ચલાવેલી અને મને આવા વિચાર આવ્યા હતા કે શબ્દ ન હોત તો શું કરત, શબ્દ ન હોત તો શું કરત, હું તો બાઈ મનમાં ને મનમાં મૂંઝાઈને મરત. શબ્દ ન હોત તો શું કરત, હું તો બાઈ મનમાં ને મનમાં મૂંઝાઈ મરત. શબ્દએ તે કર્યું અજવાળું, શબ્દએ તો કર્યું અજવાળું, એના તેજમાં હું ખુદને ભાળું. શબ્દ થકી જગ રહે હર્યું ભર્યું, એ ન હોય તો જીવતર લાગે ઓશિયાળું. તો આવી કંઈક પંક્તિઓ એ સમયે લખાય. અને બાળક જ્યારથી બોલતા શીખે ત્યારથી એને શબ્દ સાથે જોડાણ થઈ જાય છે, અને પછી એના શબ્દ ભંડોળમાં રોજે રોજ કંઈક ને કંઈક વૃદ્ધિ થતી જાય છે. એ તો ખરું જ, પરંતુ બાળકની આસપાસનું વાતાવરણ, એના માતા પિતા, એના મિત્રો, એના સગા સંબંધી, એ બધા પણ એના ભંડોળમાં વૃદ્ધિ કરવામાં સહભાગી બનતા હોય છે. મારા જીવનમાં પણ આવું ઘણું બધું બન્યું, અને શબ્દોના સથવારે ચાલવામાં, મને શબ્દ પકડીને માર્ગદર્શન આપવામાં જે કોઈ લોકો સહભાગી બન્યા, જે કોઈ માર્ગદર્શક બન્યા, એને વિશે પણ મારે આજે થોડી વાતો કરવી છે. સૌ પ્રથમ તો હું વાત કરીશ મારા પિતાશ્રી,
કે જેને અમે ભાઈ કહેતા. એ ફક્ત 4 ધોરણ સુધીનો એમનો અભ્યાસ, કંઈ વધારે ભણેલા નહીં. પણ મને લાગે છે કે શબ્દ અને સાહિત્યને જાણવા કે સમજવા માટે અભ્યાસ હોવો જરૂરી નથી. એ તો અંદરથી જ આવતું હોય છે, એક ધક્કો આવતો હોય છે અને માણસની સમજણ વિકસતી હોય છે. તો મારા પિતાશ્રીનું આટલું ઓછું ભણતર હતું, તે છતાં એમની સમજણ એટલી બધી પાકી હતી. અને એ વખત તો આજથી લગભગ 60-65 વર્ષનો એ પહેલાંનો સમય એવો નહોતો, જ્યારે અમે નાના હતા ત્યારનો સમય, કે કોઈ પિતા પોતાના બાળકોને સિનેમા જોવા લઈ જાય સિનેમા હોલમાં અને કે સિનેમા જોવાની રીત સમજાવે કે જો આ દ્રશ્યમાં આમ કહેવાયું છે, આમાં આ અભિનેતા આમ કહેવા માંગે છે, આમાં આ ગીતમાં આનો ભાવાર્થ આમ છે. પણ મારા પિતાજી અમને, ત્યારનો સમાજ, અમે જૈન છીએ, ત્યારનો અમારો સમાજ તો ખૂબ જૂનવાણી અને રૂઢિચુસ્ત. એમાં કોઈ એવી વાતો પણ કરતા કે આ કેવો બાપ છે કે છોકરીઓને લઈને સિનેમા બતાવે છે. પણ એમણે કોઈ દિવસ એવી કોઈ પરવા ન કરી. અને મને આજે એવી તો ઘણી ફિલ્મો બતાવી, પણ મને જે મારા મગજમાં બરાબર અંકિત થઈ ગઈ છે એ ફિલ્મ છે સાહબ બીબી ઓર ગુલામ. એ ફિલ્મ એમણે મને 2 વખત બતાવી અને દરેક વખતે મને એમ કહ્યું કે આ વખતે બીજો એક અર્થ તારે આમાંથી કાઢી બતાવવાનો છે. આ રીતે એ અમારી સમજણ પાકી કરતા ગયા. અને એ તો ખરું જ. એ ઉપરાંત મારા પિતાજીને બહારગામ જવાનું કામ ઘણું રહેતું. બહારગામથી આવે ત્યારે અમે બધા રાહ જોઈને બેઠા હોય કે અમારા માટે શું લાવ્યા હશે. અને બધા ભાઈ બહેનોમાં હું સૌથી નાની. પણ એમણે ખબર નહીં મારામાં એવું કંઈક જોઈ કે પારખી લીધું હશે કે આખા ઘર માટે મીઠાઈઓ લાવે, ફળો લાવે, ખાવા પીવાની સામગ્રી લાવે, કપડાં લત્તા લાવે. અને મને એક બાજુ જઈ અને નાની એવી થેલીમાંથી ઢગલો એક પુસ્તકો આપે અને મને કહે કે લે આ તારો ભાગ. આજે મને એમ લાગે છે કે કેટલું મોટું પ્રદાન મારા જીવનમાં મારા પિતાનું, મારા ભાઈનું, કે જેના થકી એક એક ડગલું માંડતા માંડતા આજે હું અહીં સુધી પહોંચી શકી. એ પછી ઘણા બધા શિક્ષકો તો જીવનમાં ખરા જ કે જેમણે ઘણું બધું શીખવ્યું, ભણાવ્યું. પણ સૌથી મોટું પ્રદાન હું જેમનું ગણું એવા 11મા ધોરણમાં ત્યારે તો મેટ્રિક એટલે 11મું ધોરણ. તો 11મા ધોરણમાં અમારા ગુજરાતીના શિક્ષક અમરતભાઈ દેસાઈ કરીને જે હતા, એ મારા વિકાસ ઉપર ખૂબ જ ધ્યાન આપતા. તો એમણે મેટ્રિકના 3 ધોરણો A, B ને C ડિવિઝન ભેગા કરી અને અમને એમ કહ્યું કે આજે હું ભણાવવાનો નથી, તમે બધા શીઘ્ર નિબંધ લખો, એક શહીદની સ્મશાન યાત્રા, એ વિષય પર અત્યારે જ નિબંધ લખો અને 3 વર્ગમાંથી 10-10 પૈસા દરેકે કાઢવાના. અને એ 10-10 પૈસામાંથી જે કંઈ ઇનામ આવશે એ લાવી અને જેનો પહેલો નંબર આવશે એને આપવામાં આવશે. અને મને કહેતા આનંદ થાય છે કે 3 વર્ગમાંથી પહેલો નંબર મને મળ્યો તો ખરો જ, પરંતુ ને એ વખતે ઇનામમાં શું લાવેલા? કચકડાનો એક તાજમહાલ, નાનો એવો તાજમહાલ હતો. આ 10-10 પૈસામાંથી શું ભેગું થયું હશે એ હવે મને અત્યારે યાદ નથી. પણ એ તાજમહાલની ભેટ આપવા માટે, એનું ઇનામ આપવા માટે મને સાહેબે બોલાવી તો ખરી, પણ એ સાથે એક શરત કરી કે તું આટલું સારું લખે છે તો તું કોલેજમાં આર્ટ્સમાં જ જજે. જો તું કબૂલ કરે, મને વચન આપે, તો હું તને આ ઇનામ આપું. હવે આપણે બધા સમજી શકીએ કે ઇનામની લાલચ તો હોય જ. અને ત્યારે કોઈ એવી સમજણ હતી નહીં
કે આપણે આવું વચન આપી દઈએ તો એ આપણી જવાબદારી કહેવાય. પણ મેં તો મારા મનમાં વિચાર હતો કે મારે ભણવામાં સારી એટલે મારે સાયન્સમાં જવું છે. અને દેખાદેખી પણ ખરી જ કે બધી બહેનપણીઓ સાયન્સમાં જવાની છે તો હું પણ સાયન્સમાં જઈશ એવું નક્કી હતું. તે છતાં મેં સાહેબને કહ્યું કે હા, હું આર્ટ્સમાં જઈશ. અને એમણે એ ઇનામ આપ્યું. એ કચકડાનો તાજમહેલ મેં વર્ષો સુધી મેં સાચવીને રાખેલો અને હું પરણીને સાસરે ગઈ ને ત્યારે પણ સાથે લઈ ગઈ હતી. એટલે મોટામાં મોટું મને ઇનામ તો લાગ્યું, પણ અંદર એક કંઈક ડંખ હતો કે આ સાહેબે મારી પર આટલો બધો ભરોસો મૂક્યો અને એ મેં ભરોસો સાચો ન પાડ્યો. પણ સાયન્સમાં બીએસસી પણ થઈ ગઈ, પરણી પણ ગઈ, બધું જેમ જેમ જીવન આગળ વધ્યું અને ચક્કર ફરતું ગયું અને મારે મુંબઈથી વળી પાછું વલસાડ આવવાનું બન્યું. અને મને એમ થયું કે હું સાહેબને રાજી કરવા માટે પણ જે કંઈ મને સારું લાગે એ લખાણ તૈયાર કરતી જાઉં. તો એ રીતે લખતી ગઈ, સાહેબને બતાવતી ગઈ અને સાહેબ મને માર્ગદર્શન આપતા ગયા ને ખૂબ રાજી થઈને મારી પીઠ થાબડતા કે ના ના, તું આ રે ને આ રીતે લખતી રહે, મને બતાવતી રહે અને આગળ વધતી રહે. એ થઈ સાહેબની વાત. પછી લખતી ગઈ પણ ક્યાંય છપાવવાની હિંમત ચાલે નહીં. ને મને એમ થાય કે જેમ સીધીબાઈને સિક્કાવાલા એવી રીતે દરેક લેખકને પોતાનું લખાણ તો વાલું હોય જ. એટલે મને એમ લાગતું હશે કે હું બહુ સારું લખું છું, પણ આ છપાવાને લાયક તો નહીં જ હોય. એવો સંકોચ મારા મનમાં વર્ષો સુધી રહ્યો. પણ અહીં વલસાડમાં મારી ખાસ મિત્ર બકુલા ઘાસવાલા, એણે મને એમ કહ્યું કે એની વાત તો એટલી બધી મારા મનમાં ઠસી ગઈ. મને કહે કે તું ક્યાંક છાપવા માટે મોકલી તો જો, પછી જો છપાશે તો સૌ કોઈ જાણશે અને નહીં છપાય તો ખાલી તું ને તંત્રી બે જ જણા જાણશો, બીજું તો કોઈ જાણવાનું નથી. તો શા માટે આટલો બધો સંકોચ કરે છે? તો એ હિંમતને લીધે હું આગળ વધી શકી. અને મને બીજી તો કંઈ ખબર હતી નહીં. એટલી બધી નવી સવી હતી હું ત્યારે કે મારા ઘરે જન્મભૂમિ પ્રવાસી આવતું એટલે મને થયું કે લાવ ટ્રાય કરી જાઉં. તો પહેલો લેખ મેં જન્મભૂમિ પ્રવાસી પર મોકલ્યો અને ત્યારે તરુબેન કજારિયા જન્મભૂમિ પ્રવાસીના તંત્રી હતા અને સૌ પહેલો લેખ એમણે સ્વીકાર્યો તો ખરો જ, પરંતુ તરત એક પોસ્ટકાર્ડ એમનું મારી ઉપર આવ્યું કે લખતા રહેજો, તમારું લખાણ મને બહુ જ ગમ્યું. તો સૌ કોઈ મિત્રો સમજી શકશો કે ત્યારે કોઈ તંત્રીનો આવો પત્ર આપણને કેટલું મોટું પીઠબળ આપી શકે. અને એ પછી તો તરુબેન સાથે એવો સંબંધ ચાલુ થઈ ગયો કે 2 કે 3 લેખ એમણે મારા લીધા. એ પછી એમનો ફોન આવ્યો એક દિવસ કે તમે આશા શાહના નામે લખો છો. તો આશા શાહ તો નામ બહુ કોમન છે અને મુંબઈ સમાચારમાં પણ કોઈ બેન લખે છે આશા શાહના નામે, તો તમારા લખાણની ક્રેડિટ એ બેનને મળે છે, તો તમે કંઈક નામ બદલો. હવે મને તો નામ બદલવું કે ઉપનામ રાખવું એવી કંઈ સમજ પડતી જ નહોતી. એટલે મેં એ કામ તરુબેનને સોંપ્યું કે તમે જે નક્કી કરો એ ફાઇનલ. તો તરુબેન કહે કે જેમ અવંતિકા ગુણવંત છે અને એની એક અલગ જ ઓળખાણ થઈ ગઈ છે, એવી રીતે આપણે આશા વિરેન્દ્ર રાખીએ તો કેમ લાગે છે તમને? એટલે મેં કીધું કે બસ સરસ. એટલે ત્યારથી મારી કલમ આશા વિરેન્દ્રના નામે ચાલવા લાગી. એ પછી ત્રીજી વ્યક્તિની વાત કરવી છે, ચોથી વ્યક્તિની. નારાયણભાઈ દેસાઈ, આપણે સૌ એમનું નામ જાણીએ છીએ. તે છતાં કદાચ કોઈને એટલો ખ્યાલ ન હોય તો ગાંધીજીના સેક્રેટરી મહાદેવભાઈ દેસાઈના સુપુત્ર અને ગાંધીજીએ પોતે જેમને બાબલો કીધેલા
નારાયણભાઈને પત્ર લખે તો ગાંધીજી પ્રિય બાબલા એમ કરીને પત્ર લખતા. એ ગાંધીજીનો બાબલો. અને નારાયણ કાકા, અમે એમને નારાયણ કાકા કહેતા. નારાયણ કાકા અમને એમ કે મેં ગાંધીને જોયા ને એ પહેલા ગાંધીએ મને જોયેલો. એટલે એમના જન્મ થતાની સાથે જ ગાંધીજીએ એમને જોયેલા. એવા નારાયણ કાકા, એમના ભત્રીજા અહીંયા વલસાડમાં રહે છે, યજ્ઞેશભાઈ દેસાઈ. તો નારાયણ કાકાએ બાયપાસ ઓપરેશન કરાવેલું મુંબઈમાં. અને ત્યાંથી ડૉક્ટરે એમને સલાહ આપેલી કે તમે થોડો સમય આરામ કરજો. એકદમ એ સદંતર આરામ કરવાનો, કંઈ લખવા કરવાનું કે એવું કંઈ મગજને ત્રાસ પડે કે ટેન્શન લાગે એવું કોઈ કામ તમે કરતા નહીં. એટલે એ અહીંયા યજ્ઞેશભાઈના ઘરે આરામ માટે રોકાયેલા. હવે એમને આરામ તો કરવો હતો, પણ રોજના લગભગ 100 પત્રો એમની ઉપર રોજે રોજ આવ્યા કરે. એક તો એમને ખબર પૂછવા માટે, એ ઉપરાંત કેટલા બધા નેતાઓ, કેટલા બધા લોકો સાથે એમનો પરિચય દેશ વિદેશમાં. એટલે ક્યાં ક્યાંથી એમની પર પત્રો આવતા. તો એમને ગાંધીજીના હાથમાં જ રહેલા. એટલે એમને એવું હતું કે આટલા બધા લોકો પ્રેમથી આપણને પત્ર લખે, એના જવાબ તો આપવા જ જોઈએ. ન આપીએ એ આપણા પક્ષે ઘણું ખોટું કહેવાય. એટલે એમણે યજ્ઞેશભાઈને ઘરે પૂછપરછ કરી કે કોઈ ગુજરાતીમાં સારા અક્ષરે મારા પત્રોના જવાબ લખી આપે એવું કોઈ ખરું વલસાડમાં? એટલે યજ્ઞેશભાઈ મને ઓળખે અને મારે કહેવું જોઈએ કે ખબર નથી, પણ મારા અક્ષરો સારા જ છે. એટલે મારી પર પસંદગી ઉતરી અને મારે જવાનું થયું. હવે નારાયણભાઈની પર્સનાલિટી એટલી બધી કડક કે એમની પાસે બેસતા કે એમની સાથે વાતો કરતા આપણા હાથ પગ ધ્રુજવા માંડે. તો થોડા દિવસ તો બહુ જ ગભરાટ થાય. એ બોલે ને આપણે લખવાનું. એટલે હાથ ધ્રુજતા હોય એવા હાથે લખીએ. એટલે ને પછી દરેક કાગળ લખી લખીને એમના હાથમાં આપવાનો તો ખરો જ. એ જુએ અને પેલા હાથ ધ્રુજતા તમારા. એટલે મને કે મેં તો કહ્યું હતું કે સારા અક્ષરવાળાને મોકલજો, તો એણે તને કેમ મોકલી? પછી આ મહેણું મને તો લાગી ગયું કે ના ના, મારે હિંમત રાખવી જ જોઈએ અને મારે સારા અક્ષરે લખવું જોઈએ. એટલે એક વિઘ્ન તો મેં પાર કર્યું, પણ ત્યાં તો બીજું વિઘ્ન આવી ગયું કે એમણે મારો પત્ર જોયો તો મને કે આ યજ્ઞેશ એમ કહેતો હતો કે તું તો સાહિત્યકાર છે. કોણે તને સાહિત્યકાર બનાવી? એટલે એટલો બધો ગભરાટ થયો કે શું ભૂલ થઈ ગઈ. તો કંઈક જોડણીમાં અક્ષરમાં ભૂલ હતી. તો ગાંધીજીના હાથમાં જે વ્યક્તિ રહી હોય એ આ ભૂલ કેવી રીતે ચલાવી લે? એટલે સતત સતત એમનું ટોકવાનું, એમનું સૂચન આપવાનું. લગભગ 2 મહિના સુધી મને એનો લાભ મળ્યો. અને જેમ ટકોરા મારી મારીને માટલું કુંભાર ઘડે એવી રીતે એમના હાથમાં ઘડાવાનો જે મોકો મળ્યો એ મારે માટે જીવનભરનું અમૂલ્ય સંભાળણું બની રહ્યું છે અને રહેશે. હવે આવી જ એક વ્યક્તિની વાત કરીને, કોકિલાબેન, મારો સમય થતો હોય તો ના, મને હજુ છે, સમય છે. હા હા. તો બીજી એક એવી જ વ્યક્તિ, આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, એમના દીકરા વિનોદભાઈ મેઘાણી અને હિમાંશીબેન શેલત, એ બંને પતિ પત્ની અમારા ઘરથી અહીંયાથી લગભગ 20-25 મિનિટના અંતરે રહે. અને હું તો આ વલસાડની ભૂમિને વારંવાર વંદન કરું છું કે અહીંયા આવવાનું થયું તો એવી એવી વ્યક્તિઓનો સંપર્ક થતો ગયો કે જે મેં જીવનમાં કોઈ દિવસ કલ્પેલું પણ નહીં કે આવી વ્યક્તિઓ મારા જીવનમાં આવશે અને એમની સાથે રહેવાનું મળશે અને એમના હાથમાં આપણું ઘડતર પણ થશે
અને એકદમ ઘરોબો આવી આવી વ્યક્તિઓ સાથે. હિમાંશીબેન સાથે તો મૈત્રી હતી જ, પણ વિનોદભાઈ પણ અમારી સાથે એટલા બધા હળીમળી જતા. અને જઈએ એટલે કે તમારે લોકો હિમાંશી સાથે જ બેસો, તમે હિમાંશીને મળવા આવ્યા છો તો હું રસોડામાં જઈને તમારા બધા માટે ચા બનાવીશ, નાસ્તો લઈ આવીશ, પણ હિમાંશીએ અહીંયાથી ખસવાનું નહીં. પછી એ ચા લઈ આવે, નાસ્તો લઈ આવે અને પછી અમારા બધા સાથે ગપ્પા મારે. એવા ગપ્પા સેશનમાં એક વખત એમણે મને એમ કહ્યું કે મારે 2 પુસ્તકો તૈયાર કરવા છે. એકનું નામ છે કલાધરી અને બીજીનું નામ છે તેજોમયી, જે વિજ્ઞાન અને બીજી બધી કલામાં, નૃત્યમાં, સંગીતમાં જે આગળ આવેલી મહિલાઓ એને માટેનું પુસ્તક એમણે કર્યું કલાધરી. અને જે તેજસ્વી સ્ત્રીઓ થઈ ગઈ કે જેમણે પોતાના જીવનમાં કંઈક ને કંઈક એવું અદ્ભુત કામ કરી બતાવ્યું, એને માટેની જે પુસ્તિકા તૈયાર કરી, પુસ્તક જ, પુસ્તિકા ન કહેવાય, મોટા કદનું પુસ્તક હતું, એનું નામ તેજોમયી. એ બંને પુસ્તકો તો તૈયાર હતા, પણ એનું પ્રૂફ રીડિંગ બાકી હતું. એટલે વિનોદભાઈએ મને પૂછ્યું કે તમારા ધ્યાનમાં કોઈ છે કે આનું પ્રૂફ રીડિંગ કરી આપે? હવે મારા ધ્યાનમાં કોઈ એવું હતું તો નહીં જ, પણ મને એકાએક વિચાર આવ્યો કે મને આવડતું નથી પ્રૂફ રીડિંગ. એટલે તે છતાં હું વિનોદભાઈને કહી જાઉં કે હું કોશિશ કરું. તો મેં ગભરાતા વિનોદભાઈને કહ્યું, કારણ કે વિનોદભાઈ પણ બહુ કડક માણસ, જરા પણ આઘું પાછું ચલાવે નહીં. અને એને કંઈ પણ વાંકું પડે કોઈની પણ સાથે એટલે સત્યનિષ્ઠ એકદમ. રેલવેમાં વાંકું પડે કે મ્યુનિસિપાલિટીમાં વાંકું પડે તો એકદમ ઝંડો લઈને નીકળી પડે કે આવું ચાલે જ કેમ, આવું હું નહીં ચલાવી લઉં. એટલે વિનોદભાઈનો પણ ડર તો લાગે, પણ મેં પૂછ્યું કે વિનોદભાઈ હું કોશિશ કરું? તો કે મને કંઈ વાંધો નથી, હું તમને શીખવીશ પણ ખરો. અને મને કહેતા આનંદ થાય છે કે ધીમે 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 કરતા, એમની સાથે કામ કરતા કરતા મને પ્રૂફ રીડિંગમાં એટલો બધો રસ પડવા માંડ્યો. અને એમણે મને બહુ ધીરજપૂર્વક બધી સાઇન પણ સમજાવી કે રસવાઈની ભૂલ સુધારવી હોય તો કઈ સાઇન કરવાની, દીર્ઘઈની ભૂલ સુધારવી હોય તો કઈ, આ તે આમાં વાક્યરચનામાં ભૂલ હોય તો કઈ સાઇન, એમ કરતા કરતા અને આજે એ બંને પુસ્તકોના પ્રૂફ રીડર તરીકે એમણે મારું નામ પણ મૂક્યું. એ બધી વાતનો ખૂબ આનંદ અનુભવું છું. અને આ બધી વાત પછી મારે કહેવું છે કે કેટલી વાર લખનારને એવી મૂંઝવણ થતી હોય છે કે મારે જે ભાવ વ્યક્ત કરવો છે, જે શબ્દોમાં ભાવ વ્યક્ત કરવો છે, એ શબ્દો મળતો નથી. અને આપણું કંઈક એવું અભિમાન આવી જતું હોય છે ઘણી વખત કે આપણે માટે લખવું એટલે ડાબા હાથનો ખેલ. કોઈ કહે કે તમે આ લખી આપો એટલે સડસડાટ આપણી કલમ ચાલે ને આપણે સરસ મજાનું લખી આપીએ. પણ જ્યારે આવી મૂંઝવણ ઊભી થાય ને કે કલમ આગળ ચાલવાનો ઇનકાર કરી દે, ત્યારે આપણે આપણી તુચ્છતાનું આપણને ભાન થઈ શકે છે કે આપણે શું છીએ, કે શેને માટે આ અભિમાન કરીએ છીએ, એનું ભાન આપણને થતું હોય છે. અને ખરેખર આ ક્ષણ આવીને આપણને સમજાવે છે કે હું કરું એ જ અજ્ઞાનતા. અને એને માટે જ આ બીજી પંક્તિઓ પણ મારાથી લખાઈ કે ખબર નથી મને કલમમાં મારી તાકાત કેટલી છે. ખબર નથી મને કલમમાં મારી તાકાત કેટલી છે. અખિલ બ્રહ્માંડમાં આ મગતરાની ઓકાત કેટલી છે. અખિલ બ્રહ્માંડમાં આ મગતરાની ઓકાત કેટલી છે. શબ્દોએ ઝાલ્યો હાથ ને માંડી જરા પાપા પગલી. શબ્દોએ ઝાલ્યો હાથ ને માંડી જરા પાપા પગલી. મારી સફરની બસ
આ વિના બીજી વાત કેટલી છે? તો આ મારી શબ્દોની સફર, અને મને લાગે છે કે સમય બરાબર થયો છે. હજુ તો આ પાસે 5 મિનિટ છે. 5 મિનિટ છે. તો છેલ્લી એક વાત, આ મારી લેખન યાત્રાની જ વાત, કે આજે જે ભૂમિપુત્રની વાર્તાઓનું કામ હું કરી રહી છું, આજે 16 વર્ષથી આ કામ કરું છું. સતત ને સતત દર 15 દિવસે એક વાર્તા ભૂમિપુત્રને મોકલવાની. પણ આ કામ મને એમનેમ નથી મળ્યું. આ મારી જોડીમાં ઉપરથી ટપક્યું છે એમ કહું તો ચાલે, એમાં કશું ખોટું નથી. આપણે કહીએ છીએ ને કે જીવનમાં ઘણી વખત એવા વળાંક આવે છે કે જે એકદમ આપણે માટે અણધાર્યા અને અકલ્પનીય હોય છે. આ ભૂમિપુત્રની વાર્તાનું કામ મેં શરૂ નથી કર્યું. મારી અગાઉ 45 વર્ષથી હરિશ્ચંદ્રબેનો આ વાર્તાઓ લખતી હતી. આપણામાંના ઘણા બધા જાણતા હશે. હરવિલાસબેન અને ચંદ્રકાંતાબેન, એ બંને બહેનો મળીને આ વાર્તાઓ લખતી હતી. પણ વિનોબાજીએ, એ લોકો વિનોબાજીની સાથે ને સાથે પદયાત્રા કરતા. વિનોબાજીએ હરવિલાસમાંથી હર અને ચંદ્રકાંતામાંથી ચંદ્ર લઈ અને એ બંનેને સહિયારું નામ આપ્યું હરિશ્ચંદ્ર. એ હરિશ્ચંદ્ર બહેનો, બંને બહેનો મળીને 45 વર્ષથી આ વાર્તાઓ લખતી હતી. પરંતુ ચંદ્રકાંતાબેન તો એમણે તો પહેલી વિદાય લીધી, અને લગભગ 2000માં વિદાય લીધી. અને ત્યાર પછી હરવિલાસબેન એકલા પડી ગયા અને એ બહુ એકલતા અનુભવતા હતા. અને એમને એમ થતું હતું કે મારાથી બહુ વધારે હવે આ કામ નહીં થઈ શકે. તો એ મને મારા પરિચયમાં, સારા એવા પરિચયમાં, અમે લોકો એમને કહું છું ને કે મારા નસીબ એટલા સારા છે કે અહીંયા આવીને અદ્ભુત લોકોનો પરિચય થયો છે. આ લોકો પણ સંસ્કારનો ત્યાગ કરીને, પોતાના ઘરબારનો ત્યાગ કરીને લોકોની સેવા માટે નીકળી પડેલા, જોડી લઈને નીકળી પડેલા લોકો હતા. એટલે કેટલા બધા નસીબ કે હું વારંવાર એમને જમવા માટે બોલાવતી, એ નિરાતે જમવા આવતા, કેવી દુનિયાભરની વાતોની ચર્ચા ચાલતી. એવી ચર્ચાઓમાંથી હરવિલાસબેન મને સતત કયા કરતા, મારું આ કામ તમે સંભાળી લો, મારું આ કામ તમે સંભાળી લો. એમાં એવું થયું કે હરવિલાસબેનને ખૂબ માંદગી આવી, મોટી માંદગી આવી. એને અમદાવાદની હોસ્પિટલમાં એમને દાખલ કરવામાં આવ્યા. અને અહીંયાથી હું અને વિરેન્દ્રભાઈ એમના ખબર પૂછવા માટે ફોન કર્યા કરતા. તો એક રાતે અમે ફોન કર્યો ત્યારે એમની સાથે સુજાતાબેન કરીને બેન બેઠેલા. એમણે કહ્યું કે બેનની તબિયત બહુ સારી નથી, એમ કે બહુ ઊંચું નીચું રહ્યા કરે છે, એમ કે બહુ સારું કહેવાય એવું નથી. એટલે મેં કહ્યું કે જરા કોને કે આશા તમારા ખબર પૂછે છે. એટલે સુજાતાબેને કહ્યું તો કે ખબર પૂછે છે તો એને એમ કહો કે તમે વાર્તા લખવાની હા પાડો છો. હવે આ સવાલ સાંભળીને લિટરલી મારી આંખમાં આંસુ આવી ગયા. મને એમ થયું કે મરણ પથારીએ પડેલા આ બેનને પોતાનું કામ અટકી ન પડે એની કેટલી ખેવના અને કેટલી ચિંતા છે. તો ભલે મારાથી જેવું થશે એવું હું કરીશ. અને મને એ બીક બહુ હતી કે 45 વર્ષથી એ લોકોનો એટલો બહોળો વાચક વર્ગ ઊભો થયો છે, એ લોકો મારો સ્વીકાર નહીં કરે, નવી કલમનો સ્વીકાર નહીં કરે. એ બીકને લીધે હું ના પાડ્યા કરતી હતી. પણ મને એમ થયું કે ના, મારે આમને સંતોષ આપવો છે, મારી બીક હું બાજુએ મૂકી દઉં. એમ કરીને મારી બીકનું પોટલું મેં ખસેડી દીધું. અને મેં કહ્યું પેલા સુજાતાબેનને કે બેનને કહો કે આશાબેન હા પાડે છે. તમે લોકો નહીં માની શકો, આ ફોન પત્યાને અડધો કલાકમાં અમદાવાદથી ફોન આવ્યો કે હરવિલાસબેને વિદાય લીધી. એટલે આ કામને હું મારું કામ નથી સમજતી, હું આ બહેનોનું તર્પણ સમજું છું. મારા તરફથી એમને તર્પણ આપું છું. અને એટલે જ મેં આ વાર્તાઓના 4 ભાગનું નામ તર્પણ આપેલું છે. તર્પણ ભાગ 1 થી 4. અને બીજા 2 ભાગ પણ તૈયાર જ છે, છપાવાની જ વાર છે. તો
હવે મને લાગે છે મારો સમય પૂરો થયો. જરૂર, જરૂર. હા, હાજી, ચાલો, વિદાય. ખૂબ સરસ આશાબેન. શબ્દને સાથે સાથે તમારો જે વિકાસ થયો એની તમે આખી જે ગાથા કહી એ ખરેખર કર્ણપ્રિય હતી તમારા અવાજથી, અને ખૂબ જાણવા સારી રીતે મળ્યું કે માણસ ક્યાંનો ક્યાં સહજ રીતે કેવી રીતે પહોંચી શકે છે, એ પણ તમારા વક્તવ્યમાંથી જાણવા મળ્યું. એક વસ્તુ હું અત્યારે કહેવાનું ચૂકીશ નહીં. ડાયાભાઈ કહે છે કે તમારો એક શબ્દ બહુ ગમ્યો, ગપ્પા સેશન. નવો શબ્દ મળ્યો કે એવું લખે છે. એટલે સરસ ડાયાભાઈ, આપે પણ ખૂબ સારી રીતે તમે વ્યક્ત કર્યો તમારો વિચાર. હવે કૌશલભાઈ ચોકસીને પ્રશ્ન છે, આપણે એમને વિનંતી કરીએ કે નમસ્તે. તો જ્યારે આ સબ્જેક્ટ જોયો જ્યારે ત્યારે એવું લાગ્યું કે આમાં કોઈ 45 મિનિટ કોઈ રીતે શું બોલી શકે આમાં. તો પણ પહેલી વાર એવું કહેવાય કે કોઈ નશા કરનાર વ્યક્તિ માટે માન થાય. તમે જે કહ્યું ને કે એડિક્ટિવ છે શબ્દ, તો એના ઉપરથી મને આગળ વિચાર આવ્યો કે એડિક્શન તમે જે કીધું, તો એમ કે આલ્કોહોલનું એડિક્શન હોય તો એ ડોપામાઇન રિલીઝ કરે. આ શબ્દનું એડિક્શન કેમ થાય? તો એક તો કે આપણા સાયકોલોજીકલ કોગ્નિટિવ લેવલે થાય, રિપીટેટિવ વર્ડ હોય કે પેટર્ન હોય સાઉન્ડની. બીજી જે લાગણી લેવલે થાય, કે જે ઇમોશનલ રેઝોનન્સ આપણે કહીએ કે, અને ત્રીજું જે છે એ આધ્યાત્મિક સ્પિરિચ્યુઅલ લેવલે થાય. તો જે કબીરનું એક જે સેન્ટેન્સ છે કે શબ્દ ગુરુ સુરત ધૂન ચેલા, એટલે જે નાદ અંદરથી આવે. તમે જે કહ્યું કે કોઈ વાર પેન ચાલે નહીં કે એને કેવી રીતે પકડ્યું કે અંદરથી આવે નહીં, તો કદાચ એ સ્પિરિચ્યુઅલ કહી શકાય. તો તમે આ બધાનું જો આપણે સમન્વય લઈએ આ શબ્દ માટેનું, તો તમને ગુજરાતીના ઇતિહાસમાં કે એમાં કયા કવિ કે લેખક એવા લાગે કે જેનો બરાબર ઉપયોગ કરી શકે આ બધા ત્રણેય વસ્તુનો, સાયકોલોજીકલ લેવલે, સ્પિરિચ્યુઅલ લેવલે અને ઇમોશનલ લેવલે? આ સવાલનો જવાબ આપવા આમ તો ખૂબ અઘરો છે, કારણ કે એવા તો કેટલા છે કે જેનું નામ પણ કદાચ સૌથી પહેલાં મને યાદ આવે છે અમારા નજીકના જ મકરંદભાઈ દવે, કે જે સંત કવિ જ હતા એક, અને એમના નજીકના પરિચયમાં આવવાનું બન્યું. એટલે હા, ચોક્કસ હું એમ કહીશ કે ઘણી એમની રચનાઓ ઘણી ગૂઢ પણ હોય છે, કે સમજવી અઘરી પણ લાગે, પણ તે છતાં એમનું જે લેવલ હતું, અને એટલા લેવલે પહોંચ્યા છતાં એટલી બધી નિખાલસતા કે એ હસતા તો જાણે એક બાળક જેવું એમનું હાસ્ય લાગતું. એટલે બધું આ બધું તમે જે કહ્યું એ ત્રિવેણી સંગમ એમના મેં જોયેલો છે ખુદ. બીજા બધાને બરાબર. તો વાંચ્યા હોય, પણ અમને તો નજરો નજર જોયા એટલું જ નહીં, પણ એમની સાથે એમના હિંચકા ઉપર બાજુમાં બેસવાનો લાવો પણ મને મળેલો છે. એટલે મેં આટલા બરાબર. બધાની વાત કરી, એમાં કુંદનિકાબેનનું નામ લેવાનું પણ જરા હું ચૂકી ગઈ, કે કુંદનિકાબેનનો પણ આટલો જ આગ્રહ હતો કે તમે લખો, સારું લખો, એ ચોક્કસ અભિનંદનને પાત્ર છો, પણ એમાં વ્યાકરણની ભૂલ કે જોડણીની ભૂલ ન જ ચલાવી લેવાય. તમારે એમ નહીં માનવાનું કે અમે સારું લખીએ છીએ એટલે અમારું બધું ચાલી જાય. એટલે આ બધાની ટકોરે 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 અમે આગળ વધી શક્યા. બરાબર. એટલે આ બધાનો ખૂબ ઋણ સ્વીકાર કરું છું હું આજે. થેન્ક યુ. ઓકે, ભદ્રાબેન વડગામાને કંઈક કેવું છે? ભદ્રાબેન. ઓકે, કેમ છો? તમારી ઘણી બધી વાર્તાઓ સન્ડે શુક્રવારે મૂકતા હતા ને, એમાં આવતી હતી. ત્યારે મને ખ્યાલ નહોતો કે તમે શાહ છો કે, મને એમ કે મરાઠી રાઇટર છે ને હંમેશા જન્મભૂમિને લીધે અને તમે જે કેટલા બધા નામો બોલ્યા એ ઘણાને હું ઓળખું છું. તરુબેનને,
નારાયણભાઈ અહીંયા આવ્યા હતા ત્યારે એમની સાથે પણ ગાવાનો મોકો મળ્યો હતો. અને તમે જે પ્રૂફ રીડિંગ કર્યું એ રીતે મેં પણ ઘણું બધું પ્રૂફ રીડિંગ કર્યું છે. એટલે મારો પ્રશ્ન એ છે કે તમને ઊંઝા જોડણી સાથે કેવો સંબંધ છે? મને નહોતી ખબર કે આમાં જવાબ આપવામાં મારી કસોટી થવાની છે. પણ મારે કહેવું જોઈએ કે મને નથી મજા આવતી ઊંઝા જોડણીમાં. અને તે છતાં સન્ડે ઈ મહેફિલમાં અને બધે જ ઉત્તમભાઈ ગજ્જર જ્યાં જ્યાં પણ લે છે મારું લખાણ ખૂબ જ લે છે. ઉત્તમભાઈને તો હું જેટલા વંદન કરું કે જેટલા ધન્યવાદ આપું એટલા ઓછા છે. એમણે હમણાં દર બુધવારે આજે લગભગ 2 વર્ષથી દર બુધવારે મારી વાર્તાઓ દેશ વિદેશમાં મોકલે છે. અને મને કહેતા આનંદ થાય છે કે વાચકોએ એમ કહ્યું કે હવે બુધવારનું નામ અમે આશાવાર પાડી દીધું છે. મને એટલો બધો આનંદ થયો કે આવું તો મોટા મોટા લેખકોને પણ નથી મળતું. તો હું તો સાવ આમ પાસેરામાં પહેલી પૂણી જેવી લેખિકા કહેવાઉં. એને લોકો આટલો પ્રેમ કરે એટલે ખૂબ આનંદ થયો. પણ ઉત્તમભાઈએ મારી પાસેથી વગર માગે આ છૂટ લઈ લીધી છે કે હું તો ઊંઝા જોડણીમાં જ લખવાનું છું. ને હું તમારી વાર્તાઓ આટલે બધે પહોંચાડતો હોઉં તો તમારે વાંધો નહીં લેવાનો. સારું ભાઈ, મારે શરણાગતિ સ્વીકારી લેવી પડી. ના, પણ મેં પહેલી વાર લખ્યું ને તો મારી ભાણી કે માસી આમાં આટલી બધી ભૂલો કેમ છે ઊંઝા જોડણીમાં? કારણ કે મેં પણ એમના માટે ઘણું બધું લખ્યું છે. ઈ મહેફિલમાં શુક્રવારે પેલા આવતી ને ત્યારે. અને મને આનંદ તો એ થયો કે તમારા પર કેટલી બધી સ્ત્રીઓનો પ્રભાવ છે. એ મને બહુ ગમ્યું કે તમે આટલી બધી સ્ત્રીઓએ તમને પ્રોત્સાહન આટલું આપ્યું. અને ખરેખર વાર્તા અત્યારે મેં મારી બેનને ખાસ ફોન કરીને મેં કહ્યું આશા વિરેન્દ્ર આવે છે, એને સાંભળવાના જ છે તારે, ચાલ આવી જા, જોડાઈ જા. આજે જો કેટલા લોકો આવ્યા હતા, 70 તો અહીંયા છે અને યુટ્યુબમાં બીજા હશે. એ તમારા નામને લીધે આવ્યા છે. ના ના, એ તો બરાબર છે ભાઈ. કોકિલાબેનનું નામ છે ભાઈ, આમાં તો ગુજરાતી સાહિત્ય ફોરમનું નામ છે. પણ ના ના, આ બધો શબ્દોનો પ્રતાપ છે ભદ્રાબેન. શબ્દ એનું એક અંગ્રેજી કાવ્ય હતું, એનું મેં ભાષાંતર પણ કર્યું છે શબ્દનું, શબ્દહીન જગત. પણ હવે મને જડતું નથી, મારે શોધવું પડશે. પણ હું પછી કલરોમાં મોકલીશ. કારણ કે આ શબ્દને વગર આપણે ક્યાં આગળ વધવાના? કલ્પના જ ના કરી શકીએ. ઘણી બધી વખત વિચાર કરું છું કોકિલાબેન કે હું તો અત્યારે જે બહેનો ક્યાં ને ક્યાં ભણતરમાં આગળ વધી ગઈ છે, પોતાના કામકાજમાં આગળ વધી, એ હિસાબે તો હું માત્ર BSc થયેલી છું. તો જો શબ્દોનો મને સાથ ન મળ્યો હોત તો હું મારા ઘરમાં ને સમાજમાં ને એમાં જ ગૂંચવાયેલી રહેત. એમાંથી ચોકામાંથી બહાર નીકળવાનો મારે માટે કોઈ ચાન્સ નહોતો. પણ આ પરમાત્માએ અને શબ્દોએ મારી પર કેટલી મોટી કૃપા કરી કે મને આજે અહીંયા પહોંચાડી, આપ બધા સુધી પહોંચાડી. અને તમે કહો છો ને ભદ્રાબેન કે કેટલી બધી સ્ત્રીઓ, હજી તો કેટલી બધી સ્ત્રીઓના નામ લેવાના બાકી છે. એ બધી મને ઠપકો ના આપે કે, કારણ કે આજે એ જગ્યા નથી મારે તમારા બધાનો ઋણ સ્વીકાર કરવાનો. પણ ચોક્કસ ઘણી બધી બહેનો, એમાં ભાઈઓ પણ બાકાત નથી. મારે કહેવું જોઈએ, ભાઈઓનું પણ બહુ મોટું પીઠબળ છે. અને વિરેન્દ્રભાઈનું તો મારે કહેવું જ જોઈએ કે એમના પીઠબળ વગર તો મારાથી કંઈ ન થઈ શકત. એટલે બીજું મારે એક કહેવાનું કે મેં ભાષાંતર પણ ઘણા કર્યા છે. એટલે જ્યારે અંગ્રેજીમાં કરું, અંગ્રેજીમાંથી ગુજરાતી કરું, તો અંગ્રેજીમાં એક શબ્દ ના કેટલા બધા સિનોનિમ્સ હોય. તો એમાંથી જે સિનોનિમ આપણી ભાષામાં બરાબર ફિટ થાય, એનો અર્થ એ શોધવું. એટલે શબ્દ પણ શોધવા માટે ઘણી મહેનત કરવી પડે. સાચો શબ્દ મળે, મને બહુ ગમ્યું. શબ્દ એક વ્યસન છે. એટલે સાચો શબ્દ શોધવા માટે જેટલી મહેનત કરીએ
ખરેખર બહુ એ આનંદ હું આવ્યો. અનુભવું છું એટલે હું કહું છું કે આ વ્યસન મને લાગુ પડેલું જ છે કે જે દિવસે કંઈ નવું ન વંચાય ન સમજાય કે ન કંઈક નવું ન મળે ને તે દિવસે મને એમ થાય કે મારો આજનો દિવસ નકામો જ ગયો, આજે હું કંઈ ન કરી શકી. એટલે આ છે. તમારા આજના સંદર્ભમાં ભદ્રાબેનને આશાબેન એક વાત હું યાદ આવે છે કે ખલીલ ધનતેજભાઈ હમ એટલી સરસ ગઝલ લખતા હતા. બહુ જ સામાન્ય ગરીબ કુટુંબમાંથી બહાર આવેલા હતા અને જ્યારે એમની પાસે સાધારણ પૈસો છે એટલે એમને ગાડી ખરીદી, મોટર લીધી. એમાં પછી એમને ડ્રાઇવિંગ શીખવાનું હતું, તો એ ડ્રાઇવિંગ શીખવા માટે ગયા તો ફોર્મ ભરવાનું, તો એમનું ભણતર કેટલું એ આવ્યું તો 4 ચોપડી. હમ હમ તો પેલા એવું કીધું કે 4 ચોપડીના ભણતરમાં તો તમને આ મળશે નહીં લાયસન્સ, તો એટલે તમે નહીં શીખી શકો. હમ તો એમને કહ્યું તો પછી કાંઈ નહીં, નથી શીખવું. પણ એમને તે દિવસે એટલું કે આપણે જેમ એક વાત આવી વચ્ચે કે શબ્દ કે ભણતર કેટલું છે એ શબ્દ જોતો નથી, શબ્દ અંદરથી ઉદ્ભવે છે ને. એટલે ખલીલ ધનતેજીએ કીધું કે હું 4 ચોપડી ભણેલો તો મને શું ડ્રાઇવિંગ ના આવડે? મને વાંચતા આવડે છે, લખતા આવડે છે, બધું જ આવડે છે, પણ એમને કીધું કે મારી પાસે જે શબ્દો છે ને એ શબ્દોથી જ હું તો દુનિયા જીતી ગયો છું, એટલે હવે મને ગાડી નહીં આવડે તો વાંધો નથી. ખૂબ સરસ રીતે એમણે આ વાત કરેલી તે વખતે. એટલે આપણે કહીએ છીએ ને કે ઘણી વખત એકલું ભણીએ તો જ બધું આવડે કેવું છે એવું પણ નથી. અને શબ્દનો તો આપણી નાભીમાંથી જ એનો ઉદ્ભવ થતો હોય છે એવું લાગે છે શબ્દને માટે તો. ઓકે, ક્ષમાને કંઈક કેવું છે? ક્ષમા નો હતું કહ્યું. ક્ષમા, નયનાબેન. ના, થેન્ક યુ, થઈ ગયું મારું. હા હા, બોલ બોલ. આશાબેન, બહુ જ સરસ તમારી વાતો, ને ખાસ કરીને તો મારે એક કહેવાનું કે કોઈ પણ માણસ, તમારી પર્સનાલિટી એવી હશે કે તમે કેવી રીતના, આશાબેન છે હજી કે હોવા જોઈએ. કોકિલાબેન? આશાબેન શું થયું? એમને કઈ એમાં ગડબડ થઈ લાગે તો બોલ. હા, બસ ખાસ મારે એ જ કહેવું હતું કે એની પર્સનાલિટી કેવી હશે કે કડક માણસ એને પાસે એટલે ખીજાય, ગુસ્સો કરે તો એને એમ થતું હતું આ તો મને ભણવાની, સમજવાની ઓપોર્ચ્યુનિટી મળી છે. જ્યારે કોઈક માણસ કડક હોય તો બધા એમ કે મારે તો અહીંયા નથી, આની પાસે નથી કઈ શીખવું, એ મને શું શીખવાડવાના છે, કેવી રીતના એનું બોલવાનું છે. એટલે હું તો મારી પોતાના કહું છું, મારા મોટા બેન છે, અમને સવારના રોજ ટેબલ્સ બોલાવડાવે ને સ્પેલિંગ કરાવડાવે તો જરાક ગુસ્સે થઈ જાય તો અમને થાય કે ઓ માય ગોડ. એટલે તમારી આશાબેન, તમારી પર્સનાલિટી કેવી હશે કે તમે આટલા કડક માણસો પાસેથી એમ સમજો છો કે હું વધારે શીખું, જ્યારે ઘણા માણસો એવી રીતના થાય કે આ તો કડક છે, મને આમાંથી કઈ ઉત્સાહ નથી આપતા, એના કરતા ઉલટાના ગુસ્સે થાય છે. એટલે વેલ ડન, થેન્ક યુ સો મચ. બહુ મજા આવી તમારું પ્રભાવ સાંભળીને. થેન્ક યુ. મારો અવાજ સંભળાય છે? હા, સંભળાય સંભળાય. મારે છે ને લેપટોપમાં કઈ પ્રોબ્લેમ થયો એટલે ફોનથી હું જોઈન થઈ છું. અરે જરીક વાર માટે તમે અદ્રશ્ય થઈ ગયા હતા. હા, અદ્રશ્ય. હું આવી ને તમે અદ્રશ્ય થઈ ગયા. હવે દર્શન આપું છું ને બરાબર? હવે દર્શન બરાબર. નૈનાબેન ને કઈ કેવું છે? નૈનાબેન. હાજી, નમસ્તે આશાબેન. નમસ્તે. નમસ્તે નૈનાબેન. અને તમારી વાતો તો ખૂબ જ મજા આવી ગઈ, કેમ કે મને પણ ખબર છે કે શબ્દો જ્યારે અંદર અકળાઈ જાય અને જ્યારે બહાર નીકળવા માટે રસ્તો નહીં મળે ને ત્યારે કેટલી અકામણ થાય એનો મને ખ્યાલ છે. પરંતુ મને તમારી આ એક વાત પણ ખૂબ જ ગમી કે જ્યારે આપણે કોઈ કડક માણસો સાથે કામ કરીએ ને ત્યારે મને એક વાત યાદ આવી કે જે હોશિયાર વિદ્યાર્થી હોય ને એને જ કડક માણસો સ્વીકારે. તમે એવા હોશિયાર વિદ્યાર્થી હતા એટલે જ તમે આ બધા જ કડક શિક્ષકો તમને મળ્યા, એટલે તમે તો કેટલા બધા ભાગ્યશાળી છો. અરે ભાઈ, ભાગ્યશાળી તો છું જ, એની ના નથી.
પણ એકદમ તમે હોશિયારનું બિરુદ આપ્યું એની કદાચ મારે ના પાડવી પડે. એ અમે નક્કી કરીશું. એ અમે નક્કી કરીશું. નૈનાબેન, તમે હાજી સુરત રહો છો? હાજી હા, બકુલાબેનની સાથેનો બકુલાબેન સંપર્ક સાથે નથી. હા હા, હા હાજી બસ આપણે ઘણી વાર વાત એના થઈ. થ્રુ હું તમને ઓળખું છું. હાજી બરાબર છે. હા. વાતો લખું છું પણ તમારા બધાની કક્ષાએ તો હું ન જ પહોંચી શકું પણ ના ના, મેં તમારું વાંચેલું છે. ઓકે થેન્ક યુ. બકુએ આપેલું તમારું. હા હા મને ખાલી એક પ્રશ્ન જોડણી માટે છે. હું છે ને હા. નવજીવન કાર્યાલયના જે અ, શબ્દકોશ છે ને આપણે એને હું વધારે વાપરતી હું છું તો એને માટે આપનો શું અભિપ્રાય? એ મને ખબર નથી, પણ હું તો સાર્થ જોડણી કોર્સ વાપરું. સાર્થ વાપરો છો? અચ્છા સાર્થ વાપરું, અને અચ્છા જરૂર પડે તો ભગવત ગોમંડળ વાપરું. અચ્છા બાકી મોટે ભાગે સાર્થ. હું વર્ષોથી નવજીવનનું જ વાપરું છું. એ હા હા હા, ગાંધીજીએ શરૂઆત કરી હતી એની. બરાબર, એ સાંભળેલું છે. પણ હા હવે અને મારે છે ને નૈનાબેન, આ જી વાર્તાઓનું કામ કરું ને એટલે ઇંગ્લિશની ડિક્શનરી, મરાઠીની ડિક્શનરી, એટલી બધી ડિક્શનરીઓ વસાવવી પડે છે. હાજી અને વસાવવી પડે છે નહીં, પણ મને ગમે છે. વસાવી જોઈએ. હા 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 હા, એટલે હું સાર્થને ફોલો કરું છું. ઓકે ઓકે. હા અને હા મારું આ છેલ્લું જ હું ઘણી વાર વાર્તાઓ મોકલવા માટે મને સંકોચ શું કરવા થાય છે, સાચી વાત કહી દઉં તો, કે મને હમ મારી જોડણી એટલી પાકી નથી. મેં હમ હમ. ગુજરાતીમાં બીએ કર્યું છે તો પણ મને એવું લાગે છે કે મારી જોડણીમાં અમુક વખત ખાસ કરીને અનુસ્વારમાં ભૂલ થઈ જતી હોય છે. હા, અનુસ્વારમાં તો ભલભલાની થાય છે એટલે નૈનાબેન. એવી હા વખતે હા એ હા કઈ રીતે સુધારી શકાય હા. એને નહીં, માટે એટલે એના પણ નિયમો છે. હમ હા, પણ તે છતાં નિયમોમાં પણ આપણે અત્યારે નિયમોની ચર્ચા નહીં કરી શકીએ. હા પણ હા તે છતાં અમારા હિમાંશીબેન સાથે પણ ઘણી વખત વાત થતી હોય છે અનુસ્વાર હમ માટે. તો હા એ પણ એમ કહે છે કે ભૂલ તો અમારી પણ થઈ શકે, પણ આપણે એટલું ધ્યાન રાખીએ ને કે ઓછામાં ઓછી ભૂલો થાય, હા હા તો પણ આપણમાં સતત સુધારો થતો રહે. અને પ્રયત્ન જેમ જેમ નૈનાબેન, બીજું એક કે આપણે કંઈ પણ વાંચતા હોઈએ ને, તો અમુક લેખક માટે આપણને એમ હોય કે એનું તો બરાબર જ હશે, એની ભૂલ નહીં હોય. એ જરાક ધ્યાનથી આપણે જોતા રહીએ ને, તો પણ આપણામાં સુધારો થાય. ધેટ્સ ગુડ કે પણ હા હા, એ એટલે જેની મારું પર આપણને ભરોસો, એટલે જ આ લોકો બધા, કુન્નિકાબેન કે હિમાંશીબેન, અમને ખાસ કહેતા હોય કે લખનારની બહુ મોટી જવાબદારી છે કે ચોક્કસ તમે શુદ્ધ લખો. કારણ કે તમારું પ્રમાણભૂત માનીને બીજા લોકો એ ખોટું કરશે. હા હા તમે હા જો ખોટું લખશો તો એ પ્રમાણભૂત માનીને બીજા લોકો ખોટું લખશે ખોટું કે લખશે ખોટું માન. હા, હા એટલે સાચી વાત છે આ જવાબદારી પૂર્વકનું કામ છે. કામ છે હા હા, પણ મારું મનમાં ખાલી આવ્યું ને આ લખી કાઢો, એ એવી વસ્તુ. હા, માંથી મને કોઈને મોકલતા એટલે જ સંકોચ થાય કે મારી જોડણીમાં ભૂલો થઈ ગઈ હશે તો ના ના, હા, એ સ્પેલ ચેક પણ આવે છે ને ગુજરાતીમાં પણ. આપણે પછી આની ચર્ચા કરીએ, આપણું જો ચર્ચા પૂરું હા થાય સેશન હા એટલે. હા હા, હા ચોક્કસ ચોક્કસ. હા. હા કારણ કે ઘણી વખત એવું થાય મારા માટે કે કથા બીજ મારી પાસે હોય, પણ સરખા હમ શબ્દો ના જડે એટલે લખી શકાય નહીં. એવું મને બી હમ ઘણી વાર થાય છે કે હમ એટલે યોગ્ય હમ. શબ્દ ન મળતો હોય ને, એટલે મને એમ થાય કે આ વાત આ બહુ પ્રભાવ નથી પાડી શકે એવી આ શબ્દોથી. એટલે શબ્દ માટે ઘણી વખત ગૂંચવણો થાય ખરી, પણ આપણે જેમ ટ્રાન્સલેશન માટે ઇંગ્લિશમાંથી ગુજરાતી, ગુજરાતીમાંથી ઇંગ્લિશ કરી શકીએ, એવું કોઈ ડિક્શનરી નથી કે આના માટે કયો શબ્દ વાપરું. પોતાની ભાવના વ્યક્ત કરવા માટે. ખૂબ ના સરસ ના, એવું તો કઈ નથી. આપનું સેશન ખૂબ સરસ રહ્યું, ખૂબ જ ખૂબ જ. અને હવે આપણે આવતા રવિવારે, આજે આશા વિરેન્દ્રને ખૂબ સરસ રીતે આપણે સાંભળ્યા. બધાનું મંતવ્ય છે કે તમારું સરળતા અને બહુ સહજ રીતે તમે જે વ્યક્ત કર્યું છે, એટલે બધાને ઘણી બધી ચેટબોક્સમાં તમે જો સાથે સાથે વાંચી શક્યા હોય તો ઘણી બધી ચેટબોક્સમાં આવેલી છે બધી. તો હવે આવતા રવિવારે આપણે શું કરવાના છે એ તમને કહેવું પડે ને. બહુ સરસ. આટલો સરસ કાર્યક્રમ થયા પછી આભાર વ્યક્ત કરવા માટે જો હું ના કહું તો નગુણ થાય, એટલે ભારતીબેન બોરાને વિનંતી કરીશ કે તમે
આભાર વ્યક્ત કરો. નમસ્તે. અખિલ બ્રહ્માંડમાં આ મગતરાની ઓકાત અમે આજે જોઈ. સંભળાય છે? હા, સંભળાય છે. સંભળાય છે. થેન્ક યુ કોકિલાબેન, એઝ યુઝ્યુઅલ મસ્ત મજાનો પ્રોગ્રામ આપવા માટે. થેન્ક યુ. આઈ થિંક સંધ્યાબેન હતા ને જેમને આભાર માન્યો હતો, એમને બિગ થેન્ક યુ. અને ઓળખાણ આપી હતી. હા, અને શબ્દ કરે છે ઇટ્ટી કીટી ને ભાવ મરમરવા ઝંખે, માસૂમ મારા ઉર કમલ પર કિરણ શશીના ડંખે. શબ્દ સ્વયં બ્રહ્મ ગણપતિ છે ને ગુજરાતી મારા બ્રહ્માજી. ભવ સુધી સંભળાતી બંસી ગુજરાતીની વાગી, જેમાં વહેતા મારા નરસિંહ મીરા, એ મારી ગરવી ગુર્જર ગીરા, જે વાણીમાં ગળથુથી પીધી તે થાય શુશ્રુક્ષાની સિદ્ધિ. તો શબ્દ વિશે આપે એટલું સરસ રીતે સમજાવ્યું કે આપણા જીવનના પ્રવાસોમાં આ શબ્દો આપણા સચ્ચા સાથી બની રહે છે, એ સમજાવ્યું તમે. સાથે સાથે નિરાશામાં પણ સાક્ષી બની આત્મવિશ્વાસ પણ જગાડે છે. અને આનંદ હોય ત્યારે શબ્દો અભિવ્યક્તિ કરવાનો સાથ આપે છે. સાહિત્યમાં શબ્દો આપણે સમજાવ્યું કે ભાવનાઓને જીવંત રાખે છે. સંગીતમાં શબ્દો હૃદયને સ્પર્શે છે અને નાટકમાં શબ્દો સમાજને દિશા આપે છે. આશાબેન, આપ આપના લેખન દ્વારા સમાજમાં સકારાત્મક અને સંસ્કારનું વાવેતર કરી રહ્યા છો. આપે આજે આ વિષય દ્વારા અમને પ્રેરણા આપી કે શબ્દોનો ઉપયોગ કેવી રીતે કરવો, કારણ કે ક્યારેક એક નાનો શબ્દ પણ કોઈનું જીવન બદલી શકે છે. આજે તમે અમને ઉત્સાહથી ભરી દીધા, નવી દ્રષ્ટિબિંદુ આપી, અને કેવી રીતે નથી આવડતું કઈને આગળ વધવું એ પણ શીખવાડ્યું. અને શબ્દને સથવારનો વિષય, શબ્દને સથવારે એ વિષય તમે ખૂબ સરળ અને અસરકારી રીતે સમજાવ્યો. આપના અમૂલ્ય સમય માટે અને માર્ગદર્શન માટે અમે હૃદયપૂર્વક આપના આભારી છીએ. ઝૂમ કાર્યક્રમમાં જોડાયેલા તમામ મિત્રોને પણ અમે દિલથી આભાર માનીએ છીએ. થેન્ક યુ. આશાબેન વિરેન્દ્ર, ભારતી પંકજના થેન્ક યુ સ્વીકારો. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. કોકિલાબેન, ગુજરાતી સાહિત્ય ફોરમ, સંધ્યાબેન, ભારતીબેન અને જોડાયેલા સૌ મિત્રોને મારા નમસ્કાર. આભાર. હવે આશાબેન, હાજી. આપણી જે સફર છે એ સફર અત્યારે અહીંયા આગળ અલ્પ વિરામ આપીએ